સ્વસ્થ રહેવાના 35 ઉપાય પૂરો વિડિયો જોવો। 1. જે મહિલાઓ બેસીને કચરા પોતા કરે છે તેમને ક્યારેય કમરનો દુખાવો થતો નથી। 2. છાશમાં ગોળ ભેળવીને પીવાથી પેશાબ કરતી વખતે થતી બળતરાથી રાહત મળે છે। 3. જે લોકો મોઢું ખોલીને સૂવે છે તે માનસિક તણાવનો શિકાર બને છે। 4. જો તમને માથું દુખતું હોય તો ડુંગળીને ઝીણી કાપીને પગના તળિયા પર માલિશ કરો, તેનાથી દુખાવો ઝડપથી મટે છે। 5. સૂતા પહેલા અને જાગ્યા પછી તરત જ પાણી પીવાથી તમારી યાદશક્તિ સારી રહે છે। 6. જો તમારું ગળું બેસી ગયું હોય તો તમારે ગોળ સાથે ભાત ખાવા જોઈએ। 7. ખૂબ ગરમ ખોરાક ખાવાથી હૃદયરોગનું જોખમ વધી જાય છે। 8. જો તમને વારંવાર મોઢામાં ચાંદા પડવાની સમસ્યા રહેતી હોય તો રાત્રે જમ્યા પછી ગોળનો ટુકડો ખાઈ લો। 9. જો તમને રાત્રે ઊંઘ ન આવતી હોય તો તમારા મોંમાં નાની એલચી રાખવી જોઈએ, તે તમને સારી ઊંઘમાં મદદ કરશે। 10. રાત્રે સૂતી વખતે પગ નીચે ઓશિકું રાખવાથી કમરના દુખાવાથી છુટકારો મેળવી શકાય છે। 11. જો તમે ઈચ્છો છો કે તમારી કિડની હંમેશા સ્વસ્થ રહે તો રાત્રે પેશાબ કર્યા પછી જ સૂવું જોઈએ। 12. જો તમારા વાળ ખરવા લાગ્યા હોય તો બાફેલા ચોખાના પાણીથી માથું ધોઈ લો, તેનાથી તમારા વાળ ખરતા બંધ થઈ જશે। 13. પનીર ખાવાથી આપણી યાદશક્તિ તેજ થાય છે। પનીરમાં જોવા મળતા વિટામિન બી યાદશક્તિ વધારે છે। 14. અડધી ચમચી કાચું જીરું આખી રાત પાણીમાં પલાળીને સવારે ખાલી પેટ પીવો, તેનાથી એસિડિટીની સમસ્યા દૂર થશે। 15. સવારે વાસી મોઢે લસણનું સેવન કરવાથી દાંતના રોગો અને સાંધાના દુખાવામાં આરામ મળે છે। 16. જો તમે કિડનીની પથરીથી બચવા માંગતા હોવ તો તમારે નિયમિત રીતે તરબૂચનું સેવન કરવું જોઈએ। 17. જે વ્યક્તિ શાંત રહે છે તેનું મગજ તેજ હોય છે। 18. જો તમને તમારા શરીરમાં સોજાની સમસ્યા છે તો તુલસીના પાનમાંથી બનાવેલ ઉકાળાનું સેવન કરો, આ શરીરમાં સોજો ઓછો કરવામાં ઘણી મદદ કરશે। 19. વધુ પડતો ખોરાક ખાવાથી તમારી સાંભળવાની શક્તિ નબળી પડી જાય છે। 20. આંગળીઓને ટચાકા ફોડવાની આદત સારી માનવામાં આવતી નથી। આંગળીઓના વારંવાર ટચાકા ફોડવાથી હાથના હાડકાં નબળા પડી જાય છે, જેનાથી વસ્તુઓને પકડી રાખવાની ક્ષમતા ઘટી જાય છે। 21. ડુંગળીનું અથાણું ખાવાથી શરીરમાં લોહીની ઉણપ નથી રહેતી। 22. વરિયાળી અને સાકરના સેવનથી આંખોની રોશની વધે છે। આ મિશ્રણને રોજ દૂધ સાથે લેવાથી આંખોની રોશની વધે છે અને આંખ સંબંધિત રોગો દૂર થાય છે। 23. મેથીના દાણા પાણી સાથે ખાવાથી છાતીના દુખાવામાં આરામ મળે છે। 24. રોટલી ખાતી વખતે તમારે તેના નાના નાના ટુકડા કરી ખાવા જોઈએ, તેનાથી પાચનમાં મદદ મળે છે। 25. જો તમે મોટું પેટ ઓછું કરવા માંગો છો તો રાત્રે 2 ટુકડા ગોળ ખાઓ અને તેના પર નવશેકું પાણી પીવો। ગોળમાં પોટેશિયમ મેગ્નેશિયમ વિટામિન હોય છે જે તમારા મોટા પેટને ઘટાડે છે। 26. વધુ તાવ આવે તે વખતે હિંગનું સેવન કરવામાં આવે તો તાવ જલ્દી ઉતરી જાય છે। 27. નીચે બેસીને ખોરાકને સારી રીતે ચાવીને ખાવો જોઈએ, જેથી ખોરાક સરળતાથી પચી જાય અને તમને ઝડપથી ભૂખ ન લાગે। 28. જો તમને શરદી હોય તો રૂમાલમાં કપૂર રાખો અને તેને સૂંઘો, તેનાથી શરદીથી રાહત મળશે। 29. પગના તળિયા પર સરસવનું તેલ લગાવવાથી વ્યક્તિ ઓછી બીમાર પડે છે। 30. 35 થી 40 વર્ષની ઉંમરે શરીરમાં થાક અને નબળાઈ વધવા લાગે છે। આ માટે જો તમે આયર્નની ઉણપથી પીડાતા હોવ તો તમે વધુ થાક અને નબળાઈ અનુભવો છો। આયર્ન આપણા શરીરના કોષોને ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે, જેના કારણે થાક અને નબળાઈ સતત રહે છે। તેથી પાલક, બીટરૂટ, દાડમ, કઠોળ, વટાણા અને શક્કરિયા જેવી આયર્નથી ભરપૂર વસ્તુઓને આહારમાં સામેલ કરવી જોઈએ।
છે। 31 ગાજર ખાવાથી આંખોની રોશની વધે। 32 જો ચહેરા પર પિમ્પલ્સ હોય તો બરફના ટુકડાથી મસાજ કરો। 33 રોટલીને દૂધમાં પલાળીને ખાવાથી શરીરની બીમારી દૂર થઈ જાય છે। 34 શક્કરિયા ખાવા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે। તે આપણા વાળને ઝડપથી સફેદ થતા અટકાવે છે। 35 જો તમે મોટાપાથી પરેશાન છો તો દરરોજ 1 ચમચી અળસીનું સેવન કરો। તે તમારી સ્થૂળતા ઘટાડવામાં મદદ કરશે। મિત્રો, વિડિયો જોવા માટે ખૂબ ખૂબ આભાર। વિડિયોને લાઈક અને શેર કરીને અને ચેનલને સબસ્ક્રાઇબ